ચમકારો ખૂબ વધી ગયો છે। રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો હજુ થાય તેવી શક્યતા છે। રાજ્યના 18 જિલ્લાના તાપમાનમાં 20 ડિગ્રીથી નીચે આંકડો જોવા મળ્યો છે। રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં જોવા મળ્યું, 14 ડિગ્રી નોંધાયું છે નલિયાનું તાપમાન। તો ગાંધીનગરમાં 14.5 અને અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 15.6, વલ્લભ વિદ્યાનગરમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું, સુરતમાં 16.4 અને દમણમાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું, ભુજમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો કંડલા એરપોર્ટમાં 18.2, ભાવનગરમાં 16.1 ડિગ્રી તાપમાન જોવા મળ્યું, પોરબંદરમાં 16 અને રાજકોટમાં 15.7 ડિગ્રી તાપમાન જોવા મળ્યું। તો વેરાવળમાં 19.4 અને દીવમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું, સુરેન્દ્રનગરમાં 17 ડિગ્રી, જ્યારે મહુવામાં 14.3 અને કેશોદમાં 14.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું। તો હજુ પણ આ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતા છે। હવે ઠંડીથી ગુજરાતના લોકો ઠૂંઠવાઈ રહ્યા છે, કારણ કે સવારમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને ઘણા લોકો જે પોતાના હેલ્થ પ્રત્યે જાગૃત છે તેઓ સવારમાં ચાલવા, મોર્નિંગ વોક માટે પણ નીકળી રહ્યા છે, કસરત કરી રહ્યા છે, યોગ કરી રહ્યા છે। તાપમાન ખૂબ નીચું જઈ રહ્યું છે અને અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાનનો પારો 15 અને 14 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે। એટલે હજુ પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આગામી સમયમાં જોવા મળી શકે છે તાપમાનમાં, એટલે કે હજુ ઠંડી વધશે એવી પૂરી શક્યતા છે। હાલ તો સૌથી નીચું તાપમાન નલિયાનું નોંધાયું છે। નલિયાનું તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। ત્યાર પછી વડોદરામાં પણ 14 ડિગ્રી અને ગાંધીનગરમાં પણ 14.5ની આસપાસ તાપમાન નોંધાયું છે। ત્યાર પછી અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એટલે કે આ જે શહેરો છે, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, નલિયા, સૌથી ઠંડા શહેર જોવા મળ્યા। તો 18 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચે જોવા મળ્યું છે। 2 થી 3 ડિગ્રીના ઘટાડાની હજુ પણ શક્યતા। અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ નોંધાઈ રહી છે। રાજ્યના 19 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે જોવા મળ્યું છે અને રાજ્યમાં સૌથી નીચું તાપમાન જે છે તે વડોદરામાં 14 ડિગ્રી આસપાસ નોંધાયું છે। અમદાવાદમાં 15.3 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને હાલ આપ જે જોઈ શકો છો કે મકરબા નજીકનું આ ગાર્ડન છે કે જ્યાં લોકો જે છે તે ઠંડીમાં પોતાનું સ્વાસ્થ્ય સાચવવા માટે મોર્નિંગ વોક, યોગા, કસરત જેવા જે તેઓ સહારો લઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં ભીડ જે છે તે આ ગાર્ડનોમાં સવારે મોર્નિંગ વોક માટે લોકોની જોવા મળી રહી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી।